નેક્સ્ટ આઈ વુડ લાઈક ટુ ટોક રિગાર્ડિંગ હર્નિયા, જેના વિશે મેં સાહેબે બી વાત કરેલી છે. સો શરીરમાં બહુ બધી જગ્યાએ એકચ્યુઅલી થતા હોય છે, જે આપણે નોર્મલ સાંભળતા હોઈએ યા જે આપણાને આઈડિયા હોય છે, એ નાભીનું હર્નિયા અને જાંગનું ગ્રોઇન હર્નિયા, ધીઝ આર વેરી કોમન. સો 90% ઓફ ધેમ. પણ જેમ આ ફોટોગ્રાફમાં છે એમ એપિગેસ્ટ્રિયમમાં, છાતી અને નાભીના વચ્ચે, નાભીમાં અને પેટની સાઈડમાં તો ઇન્સિશનલ ને સ્પિગેલિયન હર્નિયાસ, અને જાંગમાં પણ ફિમોરલ અને ઇંગ્વાઇન, આટલા બધા વિભિન્ન પ્રકારના હર્નિયાસ થઈ શકતા હોય છે. ધીસ ફોટોગ્રાફ, આ ફોટોમાં જે આપણે જોઈ રહ્યા છે એ આંતરડું એક છે, હર્નિએટેડ લૂપ ઓફ ઇન્ટેસ્ટાઇન જે લખેલું છે એ એક નાના દ્વારથી બહાર આવી ગયેલું છે. આને આપણે ઇંગ્વાઇનલ હર્નિયા કહેતા હોઈએ છીએ. આ એક્ઝેક્ટલી શું છે આના વિશે હું તમને 2 મિનિટમાં આગળ બતાવું છું. આ જે ફોટોગ્રાફ છે ધીસ ઇઝ અમ્બિલિકલ હર્નિયા, કે જે નાભીનું હર્નિયા છે, જેમાં જે પિંક કલરની એક વોલ દેખાઈ રહી છે એના વચ્ચેથી આંતરડું બારે આવી ગયું છે. સો વોટ એક્ઝેક્ટલી ઇઝ હર્નિયા? આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે એબ્ડોમિન જે છે, પેટ જે છે એ આ કમરા એક રૂમના જેવું છે, અને એન્ટિરિયર એબ્ડોમિન વોલ, આપણા આગળની જે દિવાલ જે છે પેટની, એ આપણા છતના જેમ છે. હર્નિયાનો મતલબ કે એ છતમાં કોઈ કારણોસર છિદ્ર થઈ ગયું છે યા વીકનેસ આવી ગઈ છે. તો જેવી રીતે અહીંયા આ 3 ફોટોગ્રાફ્સ મેં રાખ્યા છે કે સો ધ રૂફ ઇઝ બ્રોકન, સો દેટ એક્ઝેક્ટલી ઇઝ અ હર્નિયા. શું કારણોથી થયું છે? બહુ બધા પુષ્કળ કારણો હોઈ શકે. ધ કોમનેસ્ટ થિંગ ઇઝ કે એજ રિલેટેડ વીકનેસ, યા કુદરતી એનું સ્ટ્રક્ચર એવું હતું કે એ ધીરે ધીરે પોળું થઈ ગયું અને ત્યાં હોલ થઈ ગયું. બટ ધેન દેર આર ટ્રિગર ફેક્ટર્સ. અમુક કારણ એવા હોય છે કે જેનાથી ટ્રિગર થાય. તો એ ટ્રિગર ફેક્ટર એવા છે કે પેટના અંદરનું પ્રેશર જે કારણોથી વધી જાય, તો લાંબા ગાળાની ખાંસી કોઈ બી કારણથી, જ્યારે પેશાબમાં જોર લગાડીને કરવો પડે તો એજના સાથે જેમ પ્રોસ્ટેટ વધતું હોય છે એમાં પ્રેશર લગાડીને યુરિન કરવું પડે, તો એ લાંબા ગાળા સુધી જ્યારે ઇન્ક્રીઝડ પ્રેશર વાઇલ પાસિંગ યુરિન, એનાથી. અને થર્ડ ઇઝ કોન્સ્ટિપેશન, લાંબા ગાળાની કબજિયાત. આ 3 ટ્રિગર ફેક્ટર્સ અમે જોતા હોઈએ કે જેમાં કોન્સ્ટન્ટ પેટનું પ્રેશર વધતું રહે અને એનાથી હર્નિએશન થાય. બીજા ફેક્ટર્સ બી પ્લે કરે છે આમાં, કે જેમાં તમે જ્યારે અનઅકસ્ટમ્ડ વેટ લિફ્ટ કરતા રહો. જે વેઇટ લિફ્ટર્સ હોય એ તો પોતાના શરીર કરતાં બી વધારે વેઇટ લિફ્ટ કરી શકે, બિકોઝ એમને ટ્રેન કરેલું હોય પોતાને. પણ ટ્રેન કર્યા વગરના જ્યારે આપણે એક્ઝર્શન કરીએ ત્યારે, એન્ડ સ્મોકિંગ, ધીઝ આર 2 વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ કે જેમાં આપણા મસલ્સ નબળા પડતા જાય અને એમાં પછી હર્નિએશન થઈ જતું હોય છે. સો વન્સ દેર ઇઝ અ વીકનેસ, એકવાર ત્યાં ડિફેક્ટ થઈ ગયો, હોલ પડી ગયો, તો એ હોલને શું કરી શકાય? તો આમાં પ્રશ્નો એ આવતા હોય છે કે આપણે એકવાર થઈ ગયા પછી એને યોગાથી સારું કરી શકાય કે નહીં. આ બધા એવા પ્રશ્નો છે કે જે મને મારા ઓપીડીમાં બધા પૂછતા હોય છે, રાઈટ? એકવાર છિદ્ર પડી ગયું પછી યોગાથી હેલ્પ નહીં થાય. યોગા અને એક્સરસાઇઝ આર ગુડ ટુ પ્રિવેન્ટ હર્નિયા. હર્નિયાને ના થવા દેવા માટે બેસ્ટ છે કે તમારા મસલ્સને, તમારા લિગામેન્ટ્સને તમે એવા ટ્રેન કરી દો કે ત્યાં સ્ટ્રેન્થ એની ઓછી ના થાય. પણ એકવાર થઈ ગયા પછી પોસિબલ નથી. અને બીજા કોઈ મેડિકલ મેનેજમેન્ટ આમાં શક્ય નથી, કારણ કે ઇટ્સ અ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ. આપણું સ્ટ્રક્ચર ડેસન્સ થઈ ગયું છે. તો જસ્ટ ધ વે દેવ શોન હિયર કે સીલિંગ અને રૂફની જેમ મરમત કરતા હોઈએ, હવે એને આપણે રિપેર કરવું અનિવાર્ય છે. આ 2 ફોટોમાં એક બહુ ડિફરન્સ આવેલો છે. એકમાં લોકો છાપરાના ઉપર ચડી અને એને રિપેર કરી રહ્યા છે, અને બીજામાં માણસ લેડર લઈ અને ઉપર સીલિંગ રિપેર કરી રહ્યો છે. એકચ્યુઅલી ધીઝ આર 2 ડિફરન્ટ વેઝ ટુ ડુ અ હર્નિયા સર્જરી. જે છાપરાના ઉપર ચડીને અમે આવી રીતે દેખાડ્યું, દેટ ઇઝ કન્વેન્શનલ ઓપન સર્જરી, કે જેમાં તમે અહીંયા ઉપર એક કટ આપશો, જે છિદ્ર છે એને બંધ કરી દેશો અને એના ઉપર રિપેરિંગ કરશો. અને બીજી જે અંદરથી આપણે રિપેર કરી, દેટ ઇઝ નોન એઝ લેપ્રોસ્કોપિક સર્જરી. આપણે રૂમના અંદર આવી ગયા અને અંદરથી સીલિંગને રિપેર કરી આપ્યું. જે રિપેરિંગનું કામ છે એ એક્ઝેક્ટલી કન્સ્ટ્રક્શનનું જેમ કામ કરતા હોઈએ એવી રીતે. સો જેમ કન્સ્ટ્રક્શનમાં જેમ કોઈ બી આપણે સ્ટ્રક્ચર ઊભો કરવો હોય તો અલ્ટિમેટલી સિમેન્ટ તો વાપરવી જ પડે, પણ સિમેન્ટના વચ્ચે અને સિમેન્ટને પકડીને રાખવા માટે આપણે એક ફ્રેમવર્ક રાખતા હોઈએ છીએ.
લોખંડનું, દેટ ઇઝ અ મેશ. તો જે જાળીની આપણે વાત કરતા હોઈએ, દેટ ઇઝ અ સ્કેફોલ્ડ ઓર ધ બેઝ ઓન વિચ શરીર પોતાનું સિમેન્ટ એના આજુબાજુમાં બનાવે. તો અલ્ટિમેટલી હર્નિયાના રિપેરમાં છિદ્રને આપણે બંધ કરી દીધું. એ વીક જે જગ્યા થઈ ગઈ હતી એને આપણે તાકાત આપવી પડે બહારથી, થોડો સહકાર આપવો પડે, સહાયતા આપવી પડે. એ મારી જાળી છે, મેશ છે. પણ અલ્ટિમેટલી જે હિલિંગ થશે એ તમારું શરીર પોતે જ કરશે. એ શરીર એ મેશના આજુબાજુમાં ફાઇબ્રોસિસ કરીને કહેવાય. તો એના આજુબાજુમાં શરીર પોતાનું સિમેન્ટ જનરેટ કરે અને એ સિમેન્ટથી પૂરું લોક થઈ જાય. એન્ડ દેટ ઇઝ હાઉ ધ હર્નિયા ગોઝ અવે. જે નેક્સ્ટ સ્લાઇડ છે એમાં જાળી હવે જે અમે મૂકતા હોઈએ છીએ એ દેખાવી જોઈએ. જાળી પોલીપ્રોપિલિન કરીને એક મટીરિયલ હોય છે, એની હોય છે. આ એક એવું મટીરિયલ છે કે જે શરીરના અંદર વર્ષો સુધી રહી શકે અને એનાથી શરીરને કોઈ હાનિ થાય નહીં અને શરીર એને રિએક્ટ કરતું નથી. અલગ અલગ ટાઈપની જાળી હોય છે. આપણે જે ઓપન સર્જરીમાં વાપરીએ એ જાળી અને લેપ્રોસ્કોપિક સર્જરીમાં વાપરીએ એ જાળી થોડી અલગ હોય છે. સો ધીસ ઇઝ વન ઓફ ધ 3D મેશિસ. આ 3D એટલે છે કે નોર્મલ જે ફ્લેટ મેશ હોય એના કરતાં શરીરમાં ક્યાંય બી કોઈ બી ચીજ ફ્લેટ હોતી નથી. દેર ઇઝ નો ફ્લેટ ઓબ્જેક્ટ ઓર સરફેસ એનીવેર ઇન ધ બોડી. બધી જગ્યાએ જે કર્વ્સ હોય તો કર્વ પ્રમાણે પણ હવે મેશિસ આવે છે. So again, coming to the 4 pertinent questions, what is the treatment? Treatment એકદમ જ નાના હર્નિયા હોય, જે હર્નિયાનું મોઢું બહુ મોટું હોય, એને એકવારનું કાંઈ ના કરો તો બી ચાલે. બટ ઇટ ઇઝ સમથિંગ નોન એઝ વેઇટ એન્ડ વોચ. સો ધ પેશન્ટ વેઇટ્સ એન્ડ ધ સર્જન વોચિસ. તો વેઇટિંગનું કામ જે છે એ દર્દીનું હોય છે, પણ વોચિંગનું કામ ડૉક્ટરનું હશે, કારણ કે એમની જવાબદારી સાથે એ જોતા રહેતા હોય છે, ક્લોઝ ફોલોઅપ સાથે. અધરવાઇઝ સર્જરી ઇઝ અ મસ્ટ. અને ઓપન વર્સિસ લેપ્રોસ્કોપિક અમુક કેસીસ છોડી અને લગભગ અગેન બધા કેસીસમાં લેપ્રોસ્કોપિક સર્જરી ઇઝ બેટર એન્ડ સેફર. અને અગેન એજ લિમિટેશન નન. આમાં એક સ્મોલ ઇન્સિડન્સ મારે શેર કરવાની બહુ ઈચ્છા છે કે જે સૌથી એજડ મારા જે એક દર્દી હતા, હી વોઝ 93. તો જ્યારે અમે એમને ઓપીડીમાં જોયા ત્યારે મેં એમને કીધું કે દાદા, આર યુ શ્યોર તમારે સર્જરી કરાવી છે? કારણ કે રિસ્ક વધી જતો હોય છે, નો ડાઉટ્સ. તો મને કહે કે સર, હું જ્યારે 63નો હતો ત્યારે મને હર્નિયા થયું હતું, નાના હતા ત્યારે ડૉક્ટરે કીધું કે બહુ નાના છે, રહેવા દો ને. પછી 75ના થયા અને ડૉક્ટરના પાસે ગયા તો એમણે કીધું કે હવે તમારું રિસ્ક વધી ગયું છે, રહેવા દઈએ. 85ના થઈ ગયા અને ગયા તો કે હવે તમારું રિસ્ક ઓર વધી ગયું છે, હવે અમે કરી નહીં શકીએ. તો મેં કીધું તો હવે તમે અહીંયા કેમ આવ્યો? તો કે મારે ઉપર જવું છે અને હું હર્નિયા લઈને તો નહીં જ જાઉં. મને એમણે કીધું કે છેલ્લા 25 વર્ષમાં આઈ એમ વેરી શ્યોર તમે ડૉક્ટરો કાંઈક નવું તો શીખ્યા જ હશો કે જેથી મને તમે આમાંથી ઇઝીલી બહાર કાઢી શકો. સો હી અંડરવેન્ટ ધ સર્જરી. અમે સર્જરી કરી એમની, બહુ વિથ ગોડ્સ ગ્રેસ બહુ સ્મૂથલી થઈ ગઈ. હી વેન્ટ હોમ ઓન day 3 એન્ડ હી ઇઝ ડુઈંગ પરફેક્ટલી ફાઇન. આ વાતને 3 વર્ષ ઓલરેડી થઈ ગયા છે.